નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે નાજીવાદ વિશે અધૂરી વાત આગળ કરીશું. મિત્રો, આપણે બહુ ધ્યાન રાખીશું કે આ વાત જે છે એ બહુ ચર્ચાસ્પદ છે. કોઈ પણ જાતના બાયસ વગર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવાની મજા ત્યારે જ આવે કે જ્યારે આપણે એના વિશે કશું જ જાણતા નથી. આપણા મનમાં કોઈ પણ વસ્તુ પરત્વેની સારી કે નરસી કોઈ પણ પ્રકારની છાપ પહેલેથી જ અસ્તિત્વ ધરાવતી હોય તો આપણે એને યોગ્ય ન્યાય ન આપી શકીએ. આપણે વિદ્યાર્થી છીએ અને વિદ્યાર્થીનું કામ સત્ય જાણવાનું છે. સત્ય જે છે તે જેવું છે તેવું આપણે જાણવાનું છે અને માટે આપણે નિષ્પક્ષપણે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. આપણને ખ્યાલ છે કે નાજીવાદ એના વિશે એક નકારાત્મક અભિગમ મોટાભાગની દુનિયા ધરાવે છે. પણ આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ રહેવો જોઈએ કે હંમેશા કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે. કોઈ પણ વસ્તુ સંપૂર્ણ ખરાબ ના હોઈ શકે, સંપૂર્ણ સારી પણ ના હોઈ શકે. આપણે ઇતિહાસ એટલા માટે ભણીએ છીએ કે આપણે વર્તમાનની સમસ્યાઓની અંદર ઇતિહાસમાંથી બોધપાઠ લઈને એ પ્રકારે વર્તન કરીએ કે જેથી આપણું અને આપણા સમાજનું ભલું થાય. વધારે ને વધારે લોકો સમાજની અંદર સુખી થાય. આ સુખી શબ્દ જે છે એને પણ આપણે બરાબર ધ્યાન રાખીશું. 21મી સદી ટેકનોલોજીની સદી છે, વિજ્ઞાનની સદી છે. ભરપૂર વિકાસ છે ટેકનોલોજી અને વિજ્ઞાનનો, જેને પરિણામે આયુષ્ય પણ વધ્યું છે. જે લોકોની આંખો નબળી પડી છે એને આંખો મળે છે. હૃદય નબળું પડ્યું છે તો એને મજબૂત કરી આપવામાં આવે છે. ઢીંચણ ગયા છે, ની રિપ્લેસમેન્ટ થાય છે. દાંતના ચોકઠા થઈ જાય છે. કિડની નવી મળી જાય છે. શું શું નથી મળતું? બધું મળે છે. પૈસા છે, પૈસા પણ મળે છે. નથી મળતું સુખ નથી મળતું. ત્યારે આપણે વાત એ સોશિયલ સાયન્સની અંદર જ્યારે વિકાસની વાત કરીએ ત્યારે સુખી જીવનની વાત કરીએ છીએ. સગવડોની વાત નથી કરતા. સગવડો ચોક્કસ જરૂરી છે, એનાથી જીવન સુખી બને જ છે, પણ માનસિક અને હૃદયના સ્તરે આપણે સુખી હોવા જોઈએ. બહુ ઓછા લોકો છે. તો ઇતિહાસ જે છે એની અંદરથી આપણે બોધપાઠ લેવાનો છે. આપણે
અને વધારે ને વધારે લોકો જે છે સુખી થાય. ઇતિહાસ જે કોઈ સમજે છે, જેટલો વધારે સારી રીતે સમજે છે, એનું દુઃખ એટલું ઓછું હોય એવું આપણે કહી શકીએ. અને આ સંદર્ભની અંદર આપણે નજીવા એ બહુ જ ચર્ચાસ્પદ રહ્યો હોવાને કારણે બીજા કોઈ પણ વાત કરતા આપણે એની ચર્ચા પણ વધારે કરીશું. જુદા જુદા લોકો, વિદ્વાનો અનેક અભિપ્રાયો ધરાવે છે. એ અનેક અભિપ્રાયોની આપણે વાત કરીશું, તો જ નાજીવાદને ન્યાય અપાશે. સંપૂર્ણ ન્યાય તો નહીં જ અપાય. આપણાથી ક્યાંક એ હોય એના કરતાં વધારે એના વખાણ થઈ જાય, કે ક્યાંક એની ખામી હોય એના કરતાં વધારે આપણે એને વધારે ખામીયુક્ત પણ દર્શાવી બની શકે છે. મારી જે કંઈક ભૂલ હોય, ખામી હોય, તો દરગુજર કરશો. તમે વધારે અભ્યાસ કરીને એને સુધારી લેજો. હિટલર હિટલરની જોડેથી આપણે એ જ શીખવાનું છે કે આખી દુનિયા સુખી થવા માટે દોડ દોડ કરે છે. જેટલી ઝડપથી દોડાય વધારે ઝડપથી સુખ મળશે એવી આશા રાખે છે. હિટલર માત્ર 6 વર્ષના ટૂંકા ગાળાની અંદર એ વખતના સમાજના, દુનિયાના, વિશ્વના સૌથી ખરાબ દિવસો ભોગવી રહેલા દેશની અંદર સત્તા સ્થાને આવે છે. જર્મનોની સ્થિતિ જેટલી ખરાબ હતી એ વખતે વિશ્વ આખામાં કદાચ બીજા કોઈની નહીં હોય એવા દેશની અંદર સત્તા ઉપર આવવું અને માત્ર 6 વર્ષની અંદર ઉત્પાદનના ક્ષેત્રે, પ્રજાના જુસ્સાના ક્ષેત્રે, વિદેશ નીતિના ક્ષેત્રે, એટલે કે સામ્રાજ્યનો વિકાસ કરવાની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ, કેટલાક ક્ષેત્રોની અંદર કોઈ માની ન શકે, કલ્પી ન શકે એટલી ઝડપથી એણે જર્મનીને પ્રગતિને માર્ગે દોર્યો હતો. વિશ્વ આખા સામે બાથ ભીડી શકાય એટલી બધી તૈયારીઓ એણે કરી લીધી હતી. જ્યારે એણે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, ત્યારે હજી ઘણા દેશોએ, દાખલા તરીકે ખાસ કરીને ઇંગ્લેન્ડ, હજી યુદ્ધની અંદર જોડાવાની ઘોષણા નથી કરી. કારણ એ હિટલરની પોલેન્ડ ઉપર આક્રમણ અગાઉની એની આક્રમક નીતિઓનું તુષ્ટિકરણ કરી રહ્યું હતું. કારણ કે એ લોકોની યુદ્ધ માટેની તૈયારીઓ જે છે એ જર્મની જેટલી ન હતી. તૈયારીઓ કરવા માટે સમય માંગતા હતા, સમય જોઈતો હતો, અને માટે પણ એમણે હિટલરનું કે જર્મનીનું તુષ્ટિકરણ કર્યું હતું. તો હિટલર જે છે એણે આટલા ટૂંકા ગાળાની અંદર જે કંઈ કર્યું
એણે બળજબરીથી કર્યું હતું. પણ જે કોઈ દેશોની સ્થિતિ ખરાબ હોય, શું એની પ્રજા સમજીને કોઈ એની જોડે બળજબરી ન કરે, પણ સમજીને પોતાની ફરજ સમજીને શું પોતાના દેશના વિકાસમાં સહભાગી ન બની શકે? આપણે ઇતિહાસની અંદરથી આ પદાર્થ લેવાનો છે. આજે 2022ની અંદર બહુ બધા દેશોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. તમને ખબર જ છે કયા દેશોની આર્થિક સ્થિતિ કેટલી ખરાબ છે, એટલે આપણે નામ દેવાની જરૂર નથી. હું કોઈના નામ દેતો નથી અત્યારે, કારણ કે તમને ખબર છે. દેશની પ્રજા જે છે, જો પોતાની ફરજ સમજીને દેશ પ્રત્યે વફાદાર રહે, કામ કરે, તો એ દેશ પણ બહુ ઝડપથી આગળ વધી શકે. આપણે આને ધ્યાનમાં રાખીને નાજી વાતની અંદર આગળ વધીએ છીએ. હિટલર પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે ઘાયલ થયેલો એ સૈનિક જ હતો, જર્મન સૈનિક હતો. પોતે જન્મે ઓસ્ટ્રિયન હતો, જે આપણે યાદ રાખવાનું છે. પણ જર્મન સંસ્કૃતિથી પ્રભાવિત થઈને જર્મન સૈનિક તરીકે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એ જર્મની વતી લડી રહ્યો હતો. યુદ્ધના અંત ભાગની અંદર એ ઘાયલ થયેલો હતો, હોસ્પિટલમાં દાખલ હતો. પણ એક સામાન્ય સૈનિક તરીકે એણે સાચા હૃદયથી દેશ માટે લડીને વીરતાનું પ્રદર્શન કરેલું. એણે યુદ્ધની અંદર જે દેશભક્તિથી લડાઈ કરી, એને પરિણામે એને આયર્ન ક્રોસ જેવા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. આ હિટલર જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે યુદ્ધમાં જર્મનીનો પરાભવ થયો છે. એનું માથું જે છે શ્રમથી ઝૂકી ગયું હતું. એ સ્વીકારવા તૈયાર થયો નહોતો કે મારા દેશનો પરાજય થયો છે, પણ એ હકીકત હતી. અને એની દ્રષ્ટિએ આ હકીકત માટે કોક જવાબદાર હતું, બાકી જર્મનીનો પરાજય થાય જ કેવી રીતે? અને ત્યાર પછી જે ઘટનાઓ બની, પેરિસ પીસ શાંતિ સંધિ, પીસ શાંતિ સંધિ નહીં, પેરિસ શાંતિ સંધિ. બે વાર બે ભાષામાં શાંતિ દોહરાવાય નહીં. પીસ એટલે શાંતિ ને શાંતિ એટલે પીસ. પીસ શાંતિ ન કહેવાય, એટલે સોરી. પેરિસ પીસ કોન્ફરન્સની અંદર જર્મની સાથે જે સંધિ કરવામાં આવી, એ વર્સેલ્સની સંધિ, એ ફ્રાન્સના માટે પીસ કોન્ફરન્સ હોઈ શકે, શાંતિ સંધિ હોઈ શકે. જર્મનીની માટે એ શાંતિ સંધિ ન હતી, કારણ કે એ સંધિની શરતો પર સહી કરતાની સાથે જર્મનોના મન અને હૃદય
ખૂબ લાંબા સમય સુધી શાંત કરવા હોય તો પણ ન થઈ શકે એવા અશાંત બન્યા હતા. જર્મનીની માટે અશાંતિ શબ્દી હતી. જર્મનીને આ સ્થિતિમાં કેમ આવવું પડ્યું? કોણ અને કયા પરિબળો એને માટે જવાબદાર હતા? હિટલરની દ્રષ્ટિએ જે કંઈ વ્યક્તિઓ કે પરિબળો જર્મનીના પરાભવ માટે જવાબદાર હતા, એને નફરત પેદા થયેલી હતી. એ એમનો અંત લાવવા માંગતો હતો અને સાથે સાથે આ સંધિમાંથી એ એવું શીખ્યો હતો, અથવા તો એને સંધિએ એવું શીખવાડ્યું હતું કે તમારો પરાજય થયો છે, માટે વિજેતા રાષ્ટ્રોએ તમારી સાથે આવો અયોગ્ય વ્યવહાર કરેલો છે. જો તમે વિજેતા થાવ તો તમે પણ એવો જ વ્યવહાર કરી શકો છો, પણ એ કરવા માટે તમારે વિજય પ્રાપ્ત કરવાનો છે. અને માટે હિટલર ત્યારે જ નક્કી કરી નાખે છે કે ફરી એકવાર લડવું છે, વિજય મેળવવો છે. પણ લડવું કેવી રીતે? તો એ પોતાના જેવા જ અસંતુષ્ટ યુવાનો જે છે એને ભેગા કરે છે, એમનો એક પક્ષ બનાવે છે. આ પક્ષ એણે બનાવ્યો પહેલા ઓલરેડી હતો, જર્મન વર્કર્સ પાર્ટી. પાછળથી એનું નામ જે છે બદલાય છે. અને એ નાઝી પક્ષ તરીકે પ્રચલિત બને છે. હિટલર એનું નેતૃત્વ સંભાળે છે, પરંતુ હિટલરને જેલમાં જવું પડે છે. જર્મનીની અંદર સત્તા પરિવર્તન કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એને જેલમાં જવું પડ્યું. જેલની અંદર એણે પુસ્તક લખ્યું. બધા જ લોકોને ખબર છે એના પુસ્તકનું નામ. મેઇન કામ્પ, મારો સંઘર્ષ, જેની અંદર એ જર્મનીને શું અન્યાય થયો, કેવી રીતે એને શક્તિશાળી બનાવવું, વગેરે વગેરે એણે રજૂ કરેલ છે. યુદ્ધની અંદર એને જે જેલની સજા કરવામાં આવી હતી, કારાવાસની, એ પૂર્ણ થાય એ પહેલા એને મુક્તિ મળી હતી. ત્યાર પછી એણે નાઝી પક્ષ જે છે એને સંગઠિત કરવાના વધારે પ્રયાસો કર્યા. એણે પોતાના પ્રયાસોની દિશા બદલી નાખી. એને એવું લાગ્યું
કે બંધારણીય રીતે ચૂંટણીઓની અંદર ભાગ લઈને એમાં વિજેતા બનીને પોતાના કાર્યક્રમનું અમલીકરણ કરવું, પરિણામે એ જર્મનીની ચૂંટણીઓની અંદર ભાગ લે છે. એને જાજી સફળતા નથી મળતી, પણ એ હાર નથી સ્વીકારતો. પોતાના કાર્યમાં રહેલી ખામીઓને દૂર કરીને નવી ચૂંટણીઓમાં નવેસરથી ઝંપલાવે છે. અને એમ કરતા એને 1932ની ચૂંટણીઓની અંદર સૌથી વધારે મત એના પક્ષને મળે, સૌથી વધારે મત એના પક્ષને મળે. 2/3 બહુમતી, સ્પષ્ટ બહુમતી નથી મળી, એટલે એને સરકાર બનાવવા માટે અન્ય પક્ષની મદદ લેવી પડે છે. ત્યાર પછી જર્મનીની અંદર એ વખતના રાષ્ટ્રપતિ હિડેનબર્ગનું અવસાન થતા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની આવે છે. ત્યારે એની અંદર પણ એ ઝંપલાવીને પોતે રાષ્ટ્રપતિ બની જાય છે. અને એ રીતે પોતે જ વડાપ્રધાન, પોતે જ રાષ્ટ્રપતિ. ત્યાર પછી સંસદને ધમકાવીને બધા જ અધિકારો પોતાની પાસે લઈ લે છે. અને એ રીતે એ સર્વે સર્વા બની જાય છે. બાકીના પક્ષોને વિખેરી નાખવામાં આવે છે, ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવે છે. જર્મનીમાં માત્ર એક જ પક્ષ રહે છે, અને એ નાઝી પક્ષ. તેત્રીસની અંદર એ સત્તા ઉપર આવ્યો, શરૂઆતમાં 33ની શરૂઆતમાં, પ્રારંભમાં. અને 34ના અંત સુધીમાં એ પાવરફુલ બની ગયો હતો, સર્વે સર્વા બની ગયો હતો. ચોત્રીસથી 39, 6 પણ નહીં, 5 જ વર્ષ એણે જર્મનીની જે તાકાત હતી તે કલ્પી શકાય તેમ નથી. સત્તા ઉપર આવતાની સાથે એણે વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દીધું. એની શરતોનું પાલન કરવાની ના પાડી દીધી. યુદ્ધ દંડ, યુદ્ધ દેવું, યુદ્ધ વળતર જે પોતે ચૂકવવાની ના પાડી દીધી. અને જર્મનીની અંદર આમ કરવાથી એ ખૂબ લોકપ્રિય બની ગયો. ત્યાર પછી એણે જર્મનીની અંદર એક પછી એક નીતિ કરતા પણ કાર્યક્રમ કહીશું, એ કાર્યક્રમને અમલમાં મૂકીને જર્મનીને પ્રગતિના પંથે દોર્યું. આપણે યાદ રાખીશું કે જ્યારે સત્તા ઉપર આવ્યો ત્યારે વિશ્વ
મહામંદીના ભરડામાં હજી સપડાયેલું હતું, બહાર નહોતું આવી ગયું. જર્મનીને તો સૌથી વધારે ખરાબ પરિસ્થિતિમાંથી મહામંદીને કારણે ગુજરવું પડ્યું. હિટલર એણે આ પરિસ્થિતિમાં કામ કર્યું હતું, એ આપણે ભૂલવું ન જોઈએ. એણે ઉત્પાદન વધારવા તરફ ભાર મૂક્યો. જે લોકો ઉત્પાદનના વધારા તરફ, વિકાસ તરફ અવરોધ પેદા કરતા હતા, એવા તમામને એણે દૂર કર્યા, જરૂર પડી તો ખતમ કરી દીધા. પણ ઉત્પાદન કોઈ પણ ભોગે અટકે તે એને મંજૂર ન હતું. એણે હડતાલ પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ઇટાલીની જેમ જ જર્મનીની અંદર પણ કામદાર મંડળો એટલે કે યુનિયનો એને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા હતા. ગુપ્તચર તંત્રને એટલું બધું સક્ષમ બનાવવામાં આવ્યું હતું કે લોકો પોતાના ઘરની અંદર પણ પક્ષ વિરોધી કે નેતા વિરોધી વાત કરતા ડરતા હતા. જર્મનીમાં એવું કહેવાય કે દિવાલોને પણ કાન હોય છે. પક્ષના આદેશ અને એના કાર્યક્રમોનું દરેક વ્યક્તિએ કોઈ પણ જાતના વિરોધ વગર શંકાથી પર બનીને ઉત્સાહ સાથે કાર્ય કરવાનું હતું. અને જો કોઈ આવું ન કરે તો એ ગુપ્તચર તંત્રના હાથે એની ધરપકડ થાય, એની સજા થાય. અને સજાની અંદર ત્રાસ એટલો બધો હોય કે બાકીના લોકો એ રસ્તે જવાના વિચાર માત્રથી થથરી જાય, કાપી જાય. અને એમ કરીને એને નાજી કાર્યક્રમને એવી રીતે અમલમાં મૂક્યો કે જેને પરિણામે જર્મનીનું ઉત્પાદન કલ્પનાતીત વિકાસ કરવા માટે શક્ય બન્યું. જર્મનીની આ સમગ્ર કામગીરીની અંદર એના મહત્વના સાથીદારોને પણ આપણે યાદ કરવા જોઈએ.
કેપ્ટન ભલે છે, અરે જશ ભલે કેપ્ટનને મળે, પણ કોઈ પણ ટીમની અંદર જો સારા સાથીઓ ન હોય, કેપ્ટન એકલો ગમે તેટલો શક્તિશાળી હોય, સફળતા એને ના મળે. તો હિટલર એની ટીમની અંદરના અન્ય મહત્વના વ્યક્તિઓ એમને પણ આપણે યાદ કરવા રહ્યા. એમાંના ચુનંદાઓને આપણે યાદ કરીએ તો હર્મન હેસ, ગોરિંગ, રાજનબર્ગ, ગોબેલ્સ બહુ મહત્વના અને મુખ્ય હતા, જેમણે હિટલરની નીતિને, એના કાર્યક્રમને પ્રજા સુધી પહોંચાડ્યા, સફળ બનાવ્યા. જે એમના અનુયાયી હતા, એમના મન અને હૃદય ઉત્સાહથી ભરી દીધા. હિટલર પોતે વિશ્વનો અદ્વિતીય કહી શકાય તેવો શબ્દો ઉપર તાકાત પકડ ધરાવતો વ્યક્તિ હતો. એના વ્યક્તિત્વનું એ જમા પાસું હતું કે એ એક શ્રેષ્ઠ વક્તા હતો. એના ભાષણો પ્રજાની અંદર એવો જુસ્સો, ઉત્સાહ, સાહસ પેદા કરતા હતા કે જેને પરિણામે એક સામાન્ય જર્મન પણ વિરોચિત યોદ્ધા બની જતો હતો. એ યોદ્ધા એટલે સૈનિક તરીકે જ નહીં, એ ઉત્પાદનના ક્ષેત્રમાં હોય તો ઉત્પાદક યોદ્ધા બની જતો હતો. એની પાસે ટૂંકમાં જે કામ હોય એની સમક્ષ, એની અંદર એ નિપુણ બની જતો હતો, સાહસિક બની જતો હતો. દેશ માટે મરી મીટવાની, મરી ફીટવાની, કુરબાન થઈ જવાની તમન્ના જે છે એ દેશવાસીઓમાં પેદા કરવામાં હિટલર એ બીજા કોઈ પણ વિશ્વના નેતાઓની તુલનાની અંદર અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ ઉપરાંત રાજનબર્ગ, ગોબેલ્સ, હર્મન હેસ વગેરે પણ એવા હતા. ગોબેલ્સ કહેતો હતો, જેટલું મોટું જૂઠ એટલું વધારે ને વધારે એને રિપીટ કરો, મોટેથી બોલો. જૂઠ સત્ય થઈ જાય છે. એક સત્યને એક અસત્યને 100 વાર ઉચ્ચારવામાં આવે તો એ સત્ય થઈ જાય છે. એ ન્યાય પ્રજા પાસે જે કંઈ કરાવવું હોય તે પણ એના ઉપર રિપીટ કરવામાં આવે તો પ્રજા અસત્યને સત્ય માનીને ચાલે છે
એને ફોલો કરે છે. અને માટે ગોબેલ્સ, હિટલરનો પ્રચાર મંત્રી, નાજીવાદના વિકાસની અંદર એનું અદ્વિતીય સ્થાન છે. હિટલર જે છે એણે પોતે સમાજવાદી વિચારસરણીનો સ્વીકાર કર્યો હતો અને એને અમલમાં મૂકી હતી. સમાજવાદ છે, પણ આ સમાજવાદ અન્ય સમાજવાદોથી જુદો પડે છે. અહીંયા થોડીક સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે સમાજવાદ એટલે શું. એક તરફ વ્યક્તિવાદ છે, એક વ્યક્તિના વિકાસની વાત છે. સમાજવાદની અંદર અનેકના વિકાસની વાત છે, સમાજના વિકાસની વાત છે. ત્યારે આ સમાજ એટલે શું એની ક્લેરિટી આપણી સમક્ષ હોવી જોઈએ. રશિયાની અંદર જે સામ્યવાદી ક્રાંતિ થઈ એ સમાજવાદનો જ એક ભાગ હતી. સામ્યવાદ એ પણ એક સમાજવાદ છે, પણ સ્વરૂપ સમાજવાદનું જે સ્વરૂપ રશિયાની અંદર સામ્યવાદ તરીકે વિકાસ પામ્યું, જર્મનીનો સમાજવાદ જુદો છે. રશિયાની અંદર ઉત્પાદન અને વિતરણના સાધનોની માલિકી રાજ્ય સરકારની છે હતી, જ્યારે અહીં રાજ્ય સરકાર પાસે માલિકી નથી. માલિકી ખાનગી છે, વ્યક્તિગત અથવા તો સંસ્થાકીય છે. ત્યાં વ્યક્તિને સંપત્તિ એટલે કે સામ્યવાદની અંદર વ્યક્તિના વ્યક્તિગત અધિકારોનો વિરોધ છે. વ્યક્તિગત સંપત્તિનો વિરોધ છે. જ્યારે નાજીવાદની અંદર વ્યક્તિગત અને સંસ્થાકીય સંપત્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સમાજવાદ કે રશિયાની અંદર એ જ્યારે સામ્યવાદ સ્વરૂપે વિકાસ પામે છે ત્યારે સામૂહિક ઉત્પાદન, સામૂહિક માલિકી એના ઉપર જોર આપવામાં આવ્યું હતું. અહીંયા સામૂહિક માલિકીપણાના ભાવને સ્વીકારવામાં આવ્યો નથી. હા, વ્યક્તિએ
પોતાના માટે નહીં, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવાનું છે. એના કાર્યક્રમો પોતાના કે કુટુંબ માટે નહીં, પણ રાષ્ટ્ર માટે હોવા જોઈએ. તે પ્રધાન અવસ્થામાં હોવા જોઈએ એવી આશા વ્યક્ત કરવામાં આવેલી હતી, અપેક્ષા હતી. ઇટાલીની જેમ અહીં પણ રાષ્ટ્ર સર્વોપરી હતું. વ્યક્તિએ પોતાના માટે નહીં, રાષ્ટ્ર માટે જીવવાનું હતું, રાષ્ટ્ર માટે મરવાનું હતું. ત્યારે મિત્રો, સમાજવાદ છે. સમાજવાદની અંદર એના સ્વરૂપોની અંદર ફેરફાર છે. વાત ધ્યેય બંને જગ્યાએ એક જ છે, સમાજના વિકાસ. અહીં પણ આપણે યાદ રાખીશું કે વિકાસ સમાજનો કરવો છે. અને જ્યારે સમાજનો વિકાસ કરવા માટે કોઈ આગળ આવ્યું હોય, ત્યારે એના ઉપર ધૃણા કેવી રીતે ઉત્પન્ન થાય? ઇતિહાસ એને કે એની નીતિઓને કઈ રીતે અયોગ્ય સાબિત કરે? હિટલરની વાતને જે સમજવી હોય તો એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માંગતો હતો. શ્રેષ્ઠ સમાજ એટલે શું? તો આપણે યાદ રાખીશું કે કોઈ પણ ઐતિહાસિક ઘટના, વ્યક્તિ, પરિબળ એનું આપણે જ્યારે મૂલ્યાંકન કરીએ ત્યારે સ્થળ કાળના સંદર્ભમાં આપણે કરીશું. આપણા સમયના સ્થળ કાળના સંદર્ભમાં નહીં, આપણી આજની સમજના સંદર્ભમાં નહીં. આજે આપણે ઘણું બધું જુદી રીતે વિચારતા હોઈએ, પણ જો આપણે એ સમયમાં અને એ સમાજમાં જીવતા હોઈએ તો આપણે શું વિચારીએ? એ લોકોએ શું વિચાર્યું? એ લોકોને ઈચ્છે તો પણ આનાથી જુદા વિચારો આવે ખરા?
એ તરફ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે જોઈએ કે એ સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ હતો અને સમાજને શ્રેષ્ઠ બનાવવા, વ્યક્તિના જીવનને શ્રેષ્ઠ બનાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હતો. ઉત્પાદન કઈ રીતે મહત્તમ થાય અને સાથે સાથે એ શ્રેષ્ઠ નહીં પરંતુ શ્રેષ્ઠતમ થાય એ દિશામાં આવિષ્કારો થઈ રહ્યા હતા, પ્રયત્નો થઈ રહ્યા હતા. આવો જ પ્રયાસ એ માનવી સાથે પણ કરવામાં આવ્યો. શ્રેષ્ઠ વસ્તુનું ઉત્પાદન થાય તો શું શ્રેષ્ઠ માનવીનું ઉત્પાદન ન થાય? શ્રેષ્ઠ દેશભક્તનું ઉત્પાદન ન થાય? શ્રેષ્ઠ સૈનિકનું ઉત્પાદન ન થાય? શ્રેષ્ઠ નાગરિકનું ઉત્પાદન ન થાય? આ દિશામાં પણ વિચારો થઈ રહ્યા હતા. અને એની અંદર જુદા જુદા લોકો જુદી જુદી જાતિઓને ચડતી ઉતરતી ગણતા હતા. અનેક દાખલા મળે છે. કોઈક ભડભડિયું હોય, એને જે ફિલિંગ્સ આવે તે વ્યક્ત કરી દે, એના મનમાં જે વિચારો આવે તે બોલી દે. પણ કેટલાક એવા જ વિચારો આવતા હોવા છતાં પોતાનું મન કળાવા પણ ન દે. પોતે ચૂપ રહે, એમાં એ બાબતે કઈ જ ન બોલે. અને બોલે તો પણ વિપરીત બોલે. મારું હિન્દ દર્શન ગ્રંથની અંદર જવાહરલાલે પોતાનું ચિંતન, પોતાના વિચારો ને પોતે અનુભવેલો સમાજ એનું ચિત્ર આલેખવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર એ પોતે કહે છે કે અંગ્રેજો હજારો લોકોને
ગોળીથી વિધિ નાખ્યા છે. હજારો લોકોને ગોળીથી વિધિ નાખ્યા છે. ક્યાં છે તમારી પાસે એની માહિતી? ક્યાં છે વિદ્યાર્થીઓને એનું જ્ઞાન? વિદ્યાર્થીઓને જ્ઞાન છે તો એવું જ્ઞાન છે કે વિલિયમ બેન્ટિક લોર્ડ રિપન જેવા ગવર્નર અને વાઇસરોય ખૂબ ઉદાર હતા. એમણે ભારત દેશ માટે ખૂબ સેવા કરી. ભારતીય પ્રજાને લોકશાહીના પાઠ ભણાવ્યા. લોકશાહીનું શિક્ષણ આપ્યું. પ્રજાનો ખૂબ ન્યાય કર્યો. ટૂંકમાં કહીએ તો આ બંનેના સમયકાળની અંદર ભારતીય પ્રજાનું કલ્યાણ થયું. ભારતના નાગરિકોમાં પણ એક એવી છાપ ઊભી થઈ જેમાં ગાંધીજી પણ બાકાત ન હતા કે અંગ્રેજ પ્રજા, અંગ્રેજ શાસકો ખૂબ ન્યાયી છે. આપણું ભલું ઈચ્છે છે. પરંતુ જવાહરલાલ કહે છે તે પ્રમાણે જો એ આ દેશને પોતાનો માનતા હોય તો હજારો નિર્દોષ વ્યક્તિઓને ગોળીએથી વિધિ ન નાખે. ઘણી બધી જગ્યાએ એમણે દર્શાવેલું છે કે બ્રિટિશ શાસકો એમને વફાદાર રહેનાર લોકો તમામ એક સમયે નાજીવાદનું સમર્થન કરતા હતા. હિટલરનું સમર્થન કરતા હતા. મુસોલિનીનું પણ સમર્થન કરતા હતા. એમના ગુણગાન ગાતા હતા. એ જ લોકો પાછળથી નાજીવાદનો, ફાસીવાદનો ખૂબ હિન્દીમાં ડટકર કહીશું, ગુજરાતીની અંદર શબ્દ મારા હાથમાં નથી આવતો હોઠ ઉપર.
ખૂબ ડટકર કરીને બોલું છું, હિન્દીમાં બોલી જાઉં છું. डटकर मुकाबला कर रहे थे. હવે ગુણગાન કરે, વિરોધ કરતા હતા. પહેલા ગુણગાન ગાતા હતા, વિરોધ કરતા હતા. યાદ રાખીશું, અનુયાયીઓ એમના માટે પોતાનો નેતા એ સર્વે સર્વા હોય છે. પોતાની બુદ્ધિ હોતી જ નથી, સમજ નથી હોતી. નેતા જે કે એ પીપળું બસ વગાડ્યા કરવાનું, એમણે આપણે આપેલું પીપળું વગાડ્યા કરવાનું. કોઈ પણ સંજોગોની અંદર સરકારની નીતિઓ એને યોગ્ય ઠેરવવાની. અને એ પ્રમાણે આપણે જોઈશું, આપણને યાદ રહેવું જોઈએ કે બ્રિટન હોય કે ફ્રાન્સ, એક સમયે હિટલર, મુસોલિની, એના નીતિઓ, એના કાર્યક્રમો એનું સમર્થન કરતા હતા, એને પીઠબળ પૂરું પાડતા હતા, એને ટેકો આપતા હતા. એટલું જ નહીં, આર્થિક દ્રષ્ટિએ મદદ પણ કરતા હતા. હિટલરને સત્તા સ્થાને પહોંચવામાં એમણે પરોક્ષ રીતે મદદ કરી હતી. જ્યારે એમના અનુયાયીઓ એના ગુણગાન ગાતા થાકતા ન હતા, એ જ વિશ્વયુદ્ધ શરૂ થયા પછી અને ત્યાર પછી સતત અને હિટલરનો અંત આવ્યો, એને અને એની પત્ની ઈવા બ્રાઉન આપઘાત કરવાની ફરજ પડી, ત્યાં સુધી અને ત્યારબાદ પણ હિટલર ખૂબ જ વિરોધ કરે છે. આ બેવડી નીતિને આપણે વધારે પરિવાર સમજીશું. આજે સમય થયો હોવાથી આપણે અહીંયા અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ, કર ભલા, હોગા ભલા, વિશ્વનું કલ્યાણ થાય તેવી નીતિ આપણે સાચા અર્થમાં અખત્યાર કરીશું.